નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ખાતે હોળી રસિયાનું અતિ ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પુષ્ટિ માર્ગમાં વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવ ઉજવવામાં આવતા હોય છે। એમાં ફાગણોત્સવ, હોળી રસિયા, વસંત પંચમીથી આ હોળી રસિયાનો પ્રારંભ થાય છે। પુષ્ટિમાર્ગીય મંદિરોમાં શ્રી પ્રભુને 40 દિવસ સુધી રંગોથી ખેલાવવામાં આવે છે। સાથે સાથે હોળી રસિયાનું ગાન પણ ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે। ત્યારે બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરમાં પણ આ 40 દિવસ સુધી બોડેલી વૈષ્ણવ સમાજની બહેનો નિત્ય મંદિરમાં, સત્સંગ હોલમાં તેમજ અલગ અલગ ફાર્મ હાઉસમાં ભેગા થઈ શ્રી ઠાકોરજીને પધરાવી હોળી રસિયાનું ગાન કરી નાચી કૂદી ખૂબ જ ઉલ્લાસપૂર્વક હોળી રસિયા ઉત્સવનો આનંદ મનાવતા હોય છે। વ્રજની હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે। ગોપીજનો અને વ્રજ ભક્તો શ્રી પ્રભુની સાથે હોળી ખેલનો આનંદ માને છે। એ ભાવથી આ 40 દિવસ સુધી બોડેલીમાં વૈષ્ણવો ખૂબ જ રંગે ચંગે હર્ષોલ્લાસ સાથે રસિયાનું સુંદર આયોજન કરે છે। પુષ્ટિ માર્ગમાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે। એમાં અત્યારે વસંત પંચમીથી લઈ અને ફાગોત્સવ, ડોલોત્સવ સુધી 40 દિવસ સુધી શ્રી દ્વારકાધીશ પ્રભુને હોળી રસિયાનું ગાન કરી અને રીઝવવામાં આવે છે। શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલી ખાતે, દ્વારકાધીશ મંદિરની પાછળ આવેલ હોલમાં પણ તેમજ વિવિધ ફાર્મ હાઉસોમાં જઈ અને મહિલા મંડળો હોળી રસિયાનું ગાન ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક કરતા હોય છે। આજે અહીં આગળ ઝાખરપુરા ખાતે રાજુભાઈના એકતા ફાર્મ પર પલ્વિકાબેન દ્વારા વિવિધ મંડળોને બોલાવી અને મહિલાઓ દ્વારા આ રસિયા ગાનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। આજે આ હોળી રસિયામાં રાસ, રીસ અને રંગ એનું સભગ સમન્વય હોય છે અને પુષ્ટિ માર્ગમાં આ હોળી રસિયા 40 દિવસ સુધી ગવાતા હોય છે અને શ્રી પ્રભુને આ રીતના રીઝવવામાં આવતા હોય છે।